તો જય રામાદાણી મિત્રો, અને આજના વિડીયોમાં હવે જાણીશું એક સર્વે નંબર પર 2 વીજ કનેક્શન કઈ રીતે લેવા। આ તો ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય। નવે સંયુક્ત ખાતામાં સહમતિ લેવાની જરૂર નહીં પડે। તો મિત્રો, અમારી ચેનલ પર તમે નવા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો જોવા મળે। ચાલો જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, શું સરકારે જાહેરાત કરી છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું। ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર। તો 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક નામ હોય તો તેવા વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવેથી જરૂર નહીં રહે। તેના બદલે અરજદાર દ્વારા નોટરીરાઇઝ સ્ટેમ્પ પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન માન્ય રહેશે। તો પહેલાં જે સંમતિ અને બધા ભાઈઓનું સહી જોઈતી, એવું હવે કંઈ રહ્યું નથી। અને જે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આવે છે તેમાં તમે પોતે જ સોગંદનામું કરાવીને આપી શકો છો અને વીજ જોડાણ મેળવી શકો છો। બીજો નિર્ણય, ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે માલિકનું નામ હોય તો નોટરીરાઇઝ સ્ટેમ્પ પેપર ઉપર સહમાલિકની સંમતિથી પત્ર મેળવવાની રહે છે। જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય, પરંતુ મહેસૂલી નોંધ ન હોવાના કારણે ખેતી વિશે નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી। આદિજાતિના જે લોકો હોય છે તેમને વધારે પડતા નોમ હોય છે અને નોંધ વારસાઈ કરાયેલી હોય પણ ભાઈએ ભાગ ના પાડ્યા હોય, તેવા કિસ્સામાં માટે આ નિર્ણય સારો કહેવાય છે સરકારનો। ત્રીજો નિયમ છે, આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ 7/12ના ઉતારા એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને સર્વે નંબર અથવા જમીનનું ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવામાં આવે છે। વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12માં નોંધાયેલ હોવું જોઈએ। પાણીના સ્ત્રોતમાં કૂવો અથવા બોર અલગ હોવો જોઈએ। પહેલાં કેવું હતું કે જે સર્વે નંબર હોય મેં એક જ વ્યક્તિને લાભ લઈ શકતો, બીજા ભાઈને લેવો તો ના મળે। પણ અત્યારે નવો નિયમમાં એવું છે કે એક સર્વે નંબર પર 2 થી 3 ભાઈઓ લાભ લઈ શકે છે। તો નવું વીજ જોડાણ માટે તમે અરજી કરી શકો છો। તો એના માટે જરૂરી ડોક્યુમેન્ટો જોઈએ। હવે નવું વીજ જોડાણ માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો વીજ જોડાણનું ફોર્મ જે તમારે વીજ જોડાણની ઓફિસથી લેવાનું રહે છે, આધાર કાર્ડ અરજદારનું, 7/12/8ના ઉતારા, નમૂના નંબર 16 જે તમારે તલાટી મંત્રી જોડે લેવાનો રહેશે, ખેતરનો નકશો એ પણ તમારે તલાટી જોડેથી જ લેવાનો રહેશે, નજીકના વીજ જોડાણનું બિલ, ઉંમરનો પુરાવો અને મોબાઈલ નંબર, અને સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ જેના ઉપર તમારે નોટરી કરાવવાની હોય છે। તો આટલા જરૂરી ડોક્યુમેન્ટ તમારી વીજ જોડાણની ઓફિસે જમા કરાવવાના હોય છે। અને એના પહેલાં તમારે ઓનલાઈન હવે કરાવવાનું રહે, કારણ કે નિયમ બદલાઈ ગયો છે। પહેલાં ઓનલાઈન કરાવીને જ જમા કરાવવાનું હોય છે। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી યોજનાઓનો વિડીયો જોવા મળે અને માહિતી મળે। જય રામાદાણી।